નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત 18મી જાન્યુઆરીના રોજ હરણી મોટનાથ તળાવ ખાતેના હરણી લેક ઝોન ખાતે બાળકો અને શિક્ષકો બોટિંગ કરવા ગયા હતા અને ત્યાં ગુજરાતને હચમચાવી દે તેવો દુર્ઘટના ઘટી હતી। આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું, પરંતુ આ કેસમાં જવાબદારો જામીન પર બહાર આવી ગયા છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર અને તંત્રના રિપોર્ટની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ, વિનોદ રાવ મુદ્દે પણ જવાબદેહી નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી। આજે 18 જુલાઈના રોજ આ હરણી બોટકાંડના મૃતકોની અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ 14 મૃતકોના પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા કરી અને બેઠા હતા। સાથે જ તેમને જવાબદાર દોષિતોને જેલ ભેગા કરવાની પણ માંગ કરી હતી। આ દરમિયાન પોલીસે ધરણાની પરવાનગી ન આપી હોવાનું કારણ આગળ કરી શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। हमारी पर परमिशन अમને આપવામાં નથી આવી। હવે આના માટે એપ્લાય કરું છું, પરમિશન માંગી છે અંદર પોલીસ અમને ડરાવવાનો પ્રયત્ન કરે છે। ડરનો માહોલ ઉભો, અમે ગભરાવાનો નથી। અમે ગાંધીજીના માર્ગે અમારું આંદોલન ચાલુ રહેશે। આ બાબતે અમે સાખી લઈએ। શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શનની પરમિશન માંગી હતી, પોલીસ આપી નથી। હરણી બોટકાંડમાં પીડિત પરિવાર સાથે અમે બેઠા છે। આ લોકો અહીંયા જે ન્યાય તો આપી નથી રહ્યા। શાળા સંચાલકોનો કેસ થયો ના થયો, તે જિલ્લા શિક્ષણ અધિકારી મોટા માથાઓ પર કેસ થયા નથી થયા, પીડિત પરિવારની ફરિયાદ પણ નથી લેવામાં આવતી, ત્યારે અમારી પર પોલીસ જબરજસ્તી કરીને ભાજપના નેતાઓ પોલીસ આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે। શાંતિપૂર્ણ ધરણાની પરવાનગી માંગેલી તમે જુઓ, કોઈ જાતની હેરાનગતિ પણ નહીં, ધરણા શરૂ પણ નથી થયા એ પહેલા પોલીસ આજે દમનગીરી કરી રહી છે। હવે આ તમે તમારા સામે જ છે, અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છે, તે છતાં અમને 15 મિનિટ પણ બેસવા નહીં દીધું, એટલે આ તમારા સામે જ છે। આ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું કામ પોલીસનું છે। શાંતિથી ધરણા કરી રહ્યા છે, પોલીસ ખોટી રીતે આવી રીતે ઉશ્કીને લઈ જાય પ્રમુખને, એ ખોટું કહેવાય। ખરી રીતે કાયદેસર રીતે આ જે બોટકાંડ થયો છે એ પોલીસની મિલીભગત છે એવું જાહેર કરવા માંગે છે। અલા ભાઈ, બે એકલા નથી, અમે આંદોલન નથી કરતા। કોંગ્રેસ પાર્ટીએ બોટકાંડની જે 6 માસિક પુણ્યતિથિનું એક રીઝન કરીને અમારી પાસે પરમિશન માંગેલ હતી, પરંતુ આ એક સિટીના મધ્યનો વિસ્તાર છે, ભીડભાડ થવામાં અને લોકોને મૂવમેન્ટમાં તકલીફ હોય, જેને કારણે અમે અમને પરમિશન આપી નથી। અને તેમ છતાં પણ આ લોકો જે પરમિશન ન હતા અને કાયદાનું ઉલ્લંઘન કરીને અહીંયા ધરણા પર બેઠા હતા, તો 7 જેટલા જે કોંગ્રેસી કાર્યકરો છે એને અત્યારે ડિટેન કરવા। સાહેબ, એ લોકોનું કેવું છે કે પોલીસ પરમિશન માંગવામાં કેમ છતાં પણ નથી? પોલીસ પરમિશન તો માંગવામાં આવી હતી, પણ કોઈ પણ રીઝન વગર અને ખાલી તમે કોઈ પણ કારણ વગર જ્યારે પરમિશન માંગતા હોય તો પોલીસ બી ઘણા એંગેજ હોય છે, લોકોને બી ડિસ્ટર્બન્સ થતા હોય છે, તેને કારણે પરમિશન આપેલું। આપ જાણો છો કે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ બાળકો અને 2 નાગરિકોની જે કોર્પોરેશનની ગંભીર બેદરકારી અને અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરેલ ભ્રષ્ટાચાર કરુણ મોત થયા। આજે 6 મહિના થયા છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે ન્યાય ભારતીય જનતા પાર્ટી અપાવી શકી નથી। કોર્ટે સો મોટો કેસ કરી, અધિકારીઓ પર તવાઈ કરી, 2 આઈએએસ ઓફિસર એટલે કે એચ.એસ. પટેલ અને વિનોદ રાવ ઉપર ખાતાકીય તપાસ અને આ બધી વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે। મારું કહેવું એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો કોઈ પણ
પ્રોજેક્ટ હોય તો એની ક્રેડિટ લેતા હોય છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે તળાવોને સુંદર બનાવવાની વાતો કોણે કરી? હા, તો નિર્ણય કોણે લીધા? ભલે અધિકારીઓ હોય, અધિકારીઓને સજા કરો, એમને જેલમાં મોકલો, એમને કોઈને માફ કરી શકાય એમ નથી. પરંતુ આની પાછળ ભારતીય જનતા પાર્ટીના કયા નેતાઓએ નિર્ણય લીધા એ લોકો બી બહાર આવવા જોઈએ. કારણ કે મેઇન કલ્પ્રિટ તો એ છે. શાસન કોણ ચલાવે છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચલાવે છે. તો એ લોકોના નામ બી બહાર આવવા જોઈએ કે જે તે સમયે કોણ મેયર હતું, કોણ સ્ટેન્ડિંગ ચેરમેન હતું, કયા પ્રમુખ હતા અને કયા અધિકારી સાથે બેસીને ભ્રષ્ટાચાર કર્યો. આ બધું ખુલવું જોઈએ અને ન્યાય મળવો જોઈએ. એની વાત ચોક્કસ કોર્ટે કરી છે. કોર્ટે ખૂબ મોટા નિર્દેશ આપ્યા છે. કારણ કે બધાને બચાવવા માટે ગુજરાત સરકારના શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો રિપોર્ટ ફગાવી દીધો હતો અને હાઈકોર્ટે ટીકા કરી હતી કે આ વાર્તા લખવાની નથી. એટલે અધિકારીઓ પર તવાઈ અત્યારે ચાલુ છે. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર જે પણ કાર્યવાહી થાય છે એ કાર્યવાહી સાથે મોટા નેતાઓના નામ પણ આવવા જોઈએ. વડોદરાની કરુણ ઘટનાની બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાહુલજીએ પણ એ લોકોની મુલાકાત લીધી. આ વાત પાર્લામેન્ટ સુધી જવાની છે, હકીકત છે અને અમે એના ન્યાય માટે હજી પણ કટિબદ્ધ છીએ. આજે ધરના પર બેસવાનો તો પોલીસ અટકાયત કરી. મને એ સમજાતું નથી કે પોલીસે શું કાર્યવાહી કરવી જોઈએ આ શાસનમાં અને કયા નિર્દેશના આધારે પોલીસ કામગીરી કરી રહી છે. એ ખરેખર આશ્ચર્યજનક છે. વાત એ છે કે અહીંયા અમે શાંતિપૂર્વક મહાત્મા ગાંધીજીના ચરણોમાં જ્યારે અમે ધરણાનો કાર્યક્રમ આપ્યો હોય, આ કંઈ શાંતિ જોખમાતી નથી. આવા કાર્યક્રમમાં બી જો અમને પરમિશન ન મળતી હોય અને પોલીસ દ્વારા આ પ્રકારે કાર્યવાહી કરવાય તો સમજી શકાય છે કે સરકારી તંત્ર દ્વારા કેવી રીતે લોકોનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરી દેવામાં આવે છે. અને આ અમે શેના માટે આવ્યા છે? લોકોના ન્યાય માટે આવ્યા છીએ. અમે અહીંયા કોઈને અવ્યવસ્થા સર્જવા થોડા આવ્યા છીએ. પોલીસે નક્કી કરવાનું છે. પોલીસ અમને કહેશે શું કરવાનું છે. અમે એમ કહીએ છીએ કે બોટકાંડમાં 14 જણ નિર્દોષ મળ્યા છે, એમને ન્યાય મળે, અધિકારીઓ એફઆઈઆર થાય, નેતાઓના નામ આવે, એમને પૂરું વળતર મળે. તો એ કારણ નથી એમને ખબર, પોલીસને ખબર ના પડે, કારણ કે પોલીસ બી જવાબદાર છે આમાં. 6 મહિને પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો. કોર્ટે ટકોર કરી કે રાજ્ય સરકાર અધિકારીઓને બચાવવાના પ્રયત્ન કરે છે. ચોક્કસ પાછળ મોટા રાજકીય માથાઓના નામ ખુલે તેટલે અધિકારીઓને બચાવવાના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ આ પ્રોજેક્ટ કાપ્યો ત્યારે તો મોટા નેતાઓ ક્રેડિટ લેવા આવ્યા હતા. નેતાઓના દબાણવશ આખા ડિસિઝન લેવાયા છે. અધિકારીઓએ સ્પષ્ટ લખેલું કે આ પ્રોજેક્ટમાં જે ઇજારદાર છે એની પાસે અનુભવ નથી, નવી ઓર્ગેનાઇઝેશન છે, બેલેન્સ શીટ્સ નથી. તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા, જનરલ બોર્ડ દ્વારા બહુમતીના જોરે આ સમગ્ર પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યો હોય તો દેખીતી રીતે આની પાછળ મોટા રાજકીય માથાઓના સંડોવણી હોય એ બહાર નથી આવતું. પણ જ્યારે પીડિત પરિવાર કોંગ્રેસ પક્ષ દ્વારા તે લોકોને ન્યાય મળે, આજે 6 મહિના સુધી ન્યાય નથી મળ્યો, ત્યારે પોલીસ પરવાનગી માંગીને ધરણા પ્રદર્શન કરવાની માંગણી કરી છે. તો પરવાનગી નહીં આપી અને હજી તો લોકો એકત્રિત થાય એ પહેલાં અમારા શહેર પ્રમુખની ધરપકડ કરી લીધી છે. આ ખૂબ નિંદનીય કૃત્ય છે. એક જાણે ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં અનડિક્લેર્ડ ઇમરજન્સી હોય એ રીતનું માહોલ છો. આપ જોઈ શકો છો કાર્યકરોથી વધારે પોલીસનો ખડગલો અહીંયા છે. જાણે કોઈ આતંકવાદીઓ આવ્યા હોય અને ન્યાયની ડિમાન્ડ કરતા હોય. પીડિત પરિવારોને તમે ન્યાય નથી આપી શકતા અને મોટી મોટી વાતો કરો છો. સુરત જોઈ લો, મોરબી જોઈ લો, રાજકોટ જોઈ લો, તમામ જગ્યાએ એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર્સના લીધે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ નેતાઓના લીધે આ દુર્ઘટનાઓ થઈ છે. આ માનવ સર્જિત દુર્ઘટનાઓમાં ક્યાંય બી ન્યાય નથી મળ્યો. ત્યારે કોંગ્રેસ પક્ષ પીડિતોના બહારે આવે છે. પણ સરકારનું જે દમન છે આપ જોઈ શકો છો, હિટલરશાહી છે અને એક જાતની અનડિક્લેર્ડ ઇમરજન્સી આ દેશમાં ચાલી રહી છે. અધિકારીઓએ પોતે તો ડિસિઝન લીધું નથી. ડિસિઝન તો સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં લેવાયું છે. અધિકારીઓએ તો સ્પષ્ટ લખેલું બી હતું કે આ જે ઇજારદાર છે બિન અનુભવી છે, ફરસાણનો વેપારી છે. તો પછી સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડે આને મંજૂરી કેમ આપી? કોણા દબાણવશ આ ડિસિઝન લેવાયું છે? જ્યાં સુધી સમગ્ર ઘટનાની ડિટેલમાં તપાસ નહીં થાય, અધિકારીઓ પર એફઆઈઆર નહીં થાય, ત્યાં સુધી રિયલ કલ્પ્રિટ્સના નામ બહાર નહીં આવે. અમારી ડિમાન્ડ છે કે જે રાજકીય માથાઓના દબાણવશ આ ખોટું ડિસિઝન 150 થી 200 કરોડનું કોર્પોરેશનને લોસ ગયો છે, 12 માસૂમે જીવ ગુમાવ્યો છે, આ નેતાઓને બી સજા ના થાય ત્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે.